ચેનલ ઓફ વડોદરા। વાઘોડિયા રોડ ઉપર આવેલી નારાયણ સ્કૂલમાં દિવાલ પડવાને કારણે આ નારાયણ સ્કૂલ બંધ કરવામાં આવી હતી। ત્યારે આ નારાયણ વિદ્યાલય ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે વાલીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। વડોદરા શહેરની વાઘોડિયા રોડ ઉપર આવેલી નારાયણ વિદ્યાલય તારીખ 19/7/2024ના રોજ દિવાલ પડવાની આકસ્મિક ઘટના બનતા તેના બીજા દિવસે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને શાળાની સ્થળ ફેરબદલી શ્રી નારાયણ ઇન્ટરનેશનલ શાળામાં કરવામાં આવેલી છે। બાળકોની સુરક્ષાના હેતુ પૂરો થયો છે, છતાં શાળાનું સીલ કેમ ખોલાતું નથી? કોના દબાણથી શાળાનું સીલ ખોલતું નથી? આ સીલ ખોલશે કે કેમ? આ પ્રશ્નો વાલીગણને સતત સતાવી રહ્યો છે। ત્યારે સીલ ખોલવા માટે વારંવાર મ્યુનિસિપલ કમિશનરને અરજીઓ આપવામાં આવી છે, છતાં તેઓએ કોઈ કેમ પગલાં લીધા નથી, જેથી આજરોજ વાલીઓએ એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। શ્રી નારાયણ ઇન્ટરનેશનલ શાળાની સીલ ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। શાળાનો રિપોર્ટ કેમ આવ્યો નથી? આટલી ગંભીર બાબતની કેમ કોઈ અધિકારી કે પદાધિકારીએ ગંભીરતા લીધી નથી? તેને લઈને ચર્ચા જાગી છે। મેં તમારું આવેદન લઈ લીધું અને કાગળ લખેલું હતું, એમાં નિયમ મુજબ કાર્યવાહી કરવી। બે કઈ નહીં રેકોર્ડ ચાલે। વિનોદભાઈ, અમે શ્રી નારાયણ વિદ્યાલય વાઘોડિયા રોડ ગુરુકુળ 4 રસ્તાના વાલીઓ છે અને શાળાના ટ્રસ્ટી છે આરસી પટેલ સર, એને પટેલ સર, મુકુંદ સર, દક્ષેશ શાહ સર, ટ્રિપલ સર, તમામ ટ્રસ્ટીઓ છે। હવે 19/7 જે ઘટના બની એ પછી શાળાને સીલ કરવામાં આવી। આજ સુધીમાં સીલ ખોલવામાં આવ્યું નથી। બસ એ પ્રશ્ન માટે અમે ઘણી વખત મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી, પણ સીલ કેમ ખોલતા નથી અમારો પ્રશ્ન આ છે, અને ક્યારે ખોલશે અને કોના દબાણથી સીલ કરવામાં આવ્યું છે એ પ્રશ્ન પણ છે। બીજો વાત કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ગુજરાત સરકારની માન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યો છે, તો આજ સુધી આ રિપોર્ટ કેમ મળ્યો નથી? આ રિપોર્ટ કોણે દબાવ્યો છે, કેમ દબાવ્યો છે? આ બધા જ પ્રશ્નોના જવાબ માટે અમે વાલીઓ તત્પર છીએ। આ ઉપરાંત અમે શિક્ષકગણ પણ તત્પર છે કે અમને સીલ ખોલવા માટે વહેલીમાં વહેલી તકે મંજૂરી મળે। અહીંયા અમારી શાળા જે સ્થળ ફેરબદલ કરવામાં આવી છે શ્રી નારાયણ ઇન્ટરનેશનલની અંદર, પણ તે બાળકો જવા માટે તૈયાર નથી। બાળકોને કોઈ પણ હિસાબે મૂળ જે નારાયણ સ્કૂલ છે ત્યાં જ એમને અભ્યાસ કરવો છે અને ત્યાં જ એમને ભણવું છે। અમારા સૌથી અગત્યના મુદ્દા એ છે કે ભાઈ સીલ ખોલો અને રિપોર્ટ આપો।